આજે આપણે વાત કરી ડીમાર્ટ ની. ડીમાર્ટ એટલે ગુજરાતી લોકોનો વગર સીઝનનો મેળો. દુનિયાના પડમાં ગમે ત્યાં જતા રહો, તમારે ગુજરાતી પબ્લિક ને ગોતવું હોય ને તમારે ડીમાર્ટ માં જવાનું, તમને ગુજરાતી માણસ મળી જાય. અમારા ગામમાં જે નવું ડીમાર્ટ ખોલ્યું તો બધા કઈ શોપિંગ ન કરવું હોય તો ખાલી જોવા જતા હતા. બોલો એટલી ગર્દી હોય, મેળામાં એટલી ગર્દી ન હોય એટલે ડીમાર્ટ માં ગર્દી હતી. કેમ કે અહીંયા જાવ ને એટલે તમે ખાલી પાપડ લેવા ગયા હોય ને આખી ટ્રોલી ભરીને તમે સામાન લઈને આવો. ઓલું જોયું, આ જોયું, બાય વન ગેટ વન છે, એક સ્પ્રે લઈ લો, એક સ્પ્રે આર એક સાબુ ફ્રી આવે. તમારે જરૂર ન હોય તો તમે વસ્તુ લઈ લો, કેમ કે એ લોકો ઓફર જ એવી રાખે કે તમને મન થઈ જાય તમે લઈ લો. મારું તો પહેલેથી ફિક્સ છે, ડીમાર્ટ માં જો ચોકલેટ ને બિસ્કિટ સિવાય હું કઈ ન લાવું, કેમ કે મને જ ભાવે. એમાં બાય વન ગેટ વન જાજુ હોય. ત્યાં છે ને એક જ વસ્તુની અલગ અલગ જાતની કેટલી વેરાયટી હોય. પેકિંગ માં હોય ને છૂટક હોય ને આ તે હોય, બધું એક જ તે. પણ પેકિંગ માં હોય 20 રૂપિયા જાજા હોય, છૂટક હોય 20 રૂપિયા ઓછા હોય. તો આપણે છૂટક જ લેવું, ઘરે આવીને ધોઈ નાખવું. એમાં ચા આપણે ધોયા વગર કઈ બનાવી ખોટા ખર્ચા ન કરાય. ઈ બચે ને એની બે ડેરી મિલ્ક લઈ લેવાની ડીમાર્ટ માંથી. હું આવી તો કેટલા પૈસા બચાવું છું, હું બહુ જ બચત કરું છું. ડીમાર્ટ માં એક મોટું ફ્રીજ હોય, અંદર પનીર, દૂધ ને શ્રીખંડ ને કેટલું મૂક્યું હોય. ઈ ફ્રીજ પર ઉભા રહીને બહુ મજા આવે. હું ત્યાં જ ઉભી રહું ઠંડુ ઠંડુ. ડીમાર્ટ વાળા હે ને હારે હારે કપડાં વેચે, એટલે તમે ખાલી શોપિંગ માં નાની વસ્તુ લેવા ગયા હોય ને તો જ તમે પછી ઉપર તો જોવા જવાના જ. એટલે પછી એકદમ ટી-શર્ટ લઈ લો, એકદો લેંગો લઈ લો, આમ ખર્ચો વધી જાય. તમારે આસાની જરૂર ન હોય, પણ 49 નું આસાની મળતું હોય એટલે પછી તમને એમ થાય કે લઈ લો. પછી તમને બ્લેન્કેટ ની જરૂર ન હોય, પણ 99 નું બ્લેન્કેટ મળતું હોય તમને એમ થાય કે લઈ લો. આમ કરતા કરતા ઘરનો સામાન વધે અને ડીમાર્ટ નું બિલ વધે. બસ બીજી વાર તમે તમારા ઘરવાળાને કોને ડીમાર્ટ માં લઈ જાવ, એટલે એમ કે દુકાને ડબલ ભાવ મળે ને તે દુકાને લઈ દો, પણ ડીમાર્ટ માં માત્ર ન લઈ જાય, કેમ કે મને 3 ગણો ખર્ચો થઈ જાય ડીમાર્ટ. આટલું જ નહીં, તમે બધી વસ્તુ લઈને બિલ કઢાવવા માટે અહીંયા કાઉન્ટર પાસે જાઓ ને બિલ ના, એટલે અહીંયા નાની ચોકલેટો ને બધા નેલ કટર ને બોરિયા બકલ ને બધું લોકો અહીંયા ટીંગાડ્યું હોય. એટલે કદાચ રહી ગયું હોય ને તમને નજરમાં ન હોય તો ઊભા ઊભા તમને મન થઈ જાય આટલું લીધું હોય તારે એ લઈ જ લઉં. એટલે અહીંયાથી અમુક માણા લઈ લઉં, હું પોતે લઈ લઉં. કઈ ન લઉં તો ટિકટોક આવે ને તો લઈ જ લઉં. ત્યાં પડ્યું હોય ને બધું ડબલ ભાવ હોય. અમુક માણા એવાય હોય ખોચરાવ, અહીંયા હે ને ચોકલેટ હોય ને તો અહીંયા તોડીને અડધી ચોકલેટ ખાઈને પછી કાગળ અહીંયા મૂકી દે. આવું હાવ ન કરાય. અને બિલ દઈને તમે બહાર નીકળો સામાન લઈને, એટલે ડીમાર્ટ વાળા પોપકોર્ન વેચે. તમે કઈ ન લો તો 15 વાળા પોપકોર્ન તો તમારે લેવા જ પડે. જો એમાં તમારે નાનું છોકરું હોય ને એટલે આઈસ્ક્રીમ ની જીત કરેલું, સોફ્ટી આઈસ્ક્રીમ આપે, વેનીલા ને ચોકો વેનીલા ને ચોકલેટ વિથ વેનીલા ને 10, 15 ને 20, 30 રૂપિયાની આઈસ્ક્રીમ ઈ લોકો આપે. તમે કઈ ન લો ને તો તમારે ઈ તો ખાવું જ પડે. અહીંયા જાવ એટલે ડીમાર્ટ માં હે ને તમે એક વસ્તુ લેવા ગયા હોય ને બીજી 10 વસ્તુ તમે લઈ ન જાઓ, કમેન્ટ કરજો તમારે કેટલાનું બિલ આવ્યું હતું. મારે તો એકવાર 4000 નું આવ્યું હતું ને એકવાર ખાલી 400 રૂપિયાનું આવ્યું.